કોંગ્રેસ નેતાની વારસાગત ટેક્સની ભલામણથી છેડાયો છે વિવાદ। સેમ પિત્રોડાના નિવેદન પર ભાજપ નેતાઓના પ્રહાર છે કે અમેરિકાના શિકાગોમાં આપ્યું હતું ચર્ચાસ્પદ નિવેદન અને પિત્રોડાએ અમેરિકાના ટેક્સનું ઉદાહરણ આપ્યું હતું। સેમ પિત્રોડાના નિવેદન પર અમિત શાહના પ્રહાર। પિત્રોડાના નિવેદને કોંગ્રેસનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે। નિવેદન પર વિવાદ થતા સેમ પિત્રોડાએ આપી છે પ્રતિક્રિયા કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે। It means to create new policies so the concentration of wealth can be prevented. It's like Monopoly Act. To what point? Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. कांग्रेस पार्टी सैम पित्रोड़ा के बयान के बाद कंप्लीटली एक्सपोज हो गई। सबसे पहले घोषणा पत्र में सर्वे, मनमोहन सिंह का पुराना बयान जो कांग्रेस की लेगेसी है कि हम देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटीज का मानते हैं, और अब इनके मैनिफेस्टो बनाने में जिनकी अहम भूमिका है वो सैम पित्रोड़ा का बयान कि संपत्ति के बंटवारे पर विचार होना चाहिए। अमेरिका का हवाला देते हुए इन्होंने कहा कि 55% संपत्ति सरकारी खजाने में जाती है। अब जब प्रधानमंत्री जी ने ये मुद्दा उठाया, राहुल गांधी, सोनिया गांधी और पूरी कांग्रेस बैकफुट पर आई कि हमारा मकसद ये नहीं है, परंतु आज सैम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है। तो पित्रोडाના નિવેદન પર પીએમ મોદીના પણ પ્રહાર છે। કોંગ્રેસના એક પછી એક ખતરનાક ઇરાદા સામે આવી રહ્યા છે અને જીવન દરમિયાન અને જીવન પછી પણ કોંગ્રેસની આ લૂંટ છે। તેઓ નથી ઈચ્છતા કે એક સામાન્ય ભારતીય તેની મિલકત તેના બાળકોને આપે। शाही परिवार के शाहजादे के सलाहकार, इस शाहजादी परिवार के शाहजादे के पिताजी के भी सलाहकार, उन्होंने कुछ समय पहले कहा था, और ये परिवार उन्हीं की बात मानता है। उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, मध्यम वर्गीय लोग हैं, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए। ये इन्होंने पब्लिकली कहा है। अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं। अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी। आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं, वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा। यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट। कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी। जब तक आप जीवित रहेंगे, कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी। जिन लोगों ने पूरी कांग्रेस पार्टी पैतृक संपत्ति मानकर अपने बच्चों को दे दी, वो लोग नहीं चाहते कि एक सामान्य भारतीय अपने बच्चों को अपनी संपत्ति दे। और तरफ
સેમ પિત્રોડા પર કોંગ્રેસ નેતા મનીષ દોશીનું નિવેદન છે. સેમ પિત્રોડાના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. ભાજપ આઈટી સેલ પાસે કામ નથી, જેથી આવા જુઠ્ઠાણા ફેલાવે છે. ચૂંટણી પંચ સામે પણ મનીષ દોશીએ કર્યા છે આક્ષેપ. ચૂંટણી પંચ ભાજપની સહયોગી સંસ્થા તરીકે કામ કરે છે. કોંગ્રેસ અરજી કરે છતાં કેમ ચૂંટણી પંચ કાર્યવાહી નથી કરતું? સામ પિત્રોડાએ કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ સામ પિત્રોડાએ પોતે પોતાના ખુલાસામાં કીધું છે. આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્ટમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે. પીએમ મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર. જૂનાગઢથી પીએમ મોદી પ્રચારનો પ્રારંભ કરશે. 1 અને 2 તારીખે પીએમ સભાને સંબોધશે. પીએમ મોદી બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવશે. 2 તારીખે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભા ગજવશે. વડોદરામાં રોડ શો કરશે પ્રધાનમંત્રી મોદી. દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3 થી 4 લોકસભા બેઠક આવરી લેવાશે. તો અમિત શાહ પણ રાજ્યમાં પ્રચંડ પ્રચાર કરશે. સૂત્રોના મતે 27 થી 29 એપ્રિલ દરમિયાન અમિત શાહનો પ્રચાર અને 3 દિવસ માટે અમિત શાહ ગુજરાત આવશે. 27મીએ દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે. બારડોલી ખાતે યોજશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન છે. આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનું પણ તકતો ગોઠવી રહ્યું છે. તો ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપ નેતાનો મોટો આરોપ છે. ભાજપ નેતા રમણ વોરાનો આ આરોપ છે. ક્ષત્રિય સમાજના નામે કોંગ્રેસ આંદોલન કરે છે. ક્ષત્રિય આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે. ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે તેવું કહ્યું છે. સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે, સંરક્ષણ કરવાવાળો સમાજ છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી. અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે, ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ, પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ. આ બહાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી. ચૂંટણી છે, બધા પોતપોતાની વાત કરે, પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ. ક્ષત્રિય સમાજના ધર્મરથનું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સ્વાગત કરાયું છે. તો ધામાથી નીકળેલો ધર્મરથ ધ્રાંગધ્રા પહોંચ્યો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યું. ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. કોંગ્રેસના આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા. ક્ષત્રિય સમાજે શહેરના ક્લબ રોડ, રાજકમલ ચોક થઈ ગ્રીન ચોક સુધી રેલી યોજી. બાદમાં સભા પણ યોજાઈ અને જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી. આ ધર્મરથ 25 એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે. ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે. આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા માં જગદંબાના આશીર્વાદ લઈ અને આજે સાંજે તમને કોના ધ્રાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ. કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જશે. ત્યાંથી પછી થાન, ચોટીલાથી પછી કાલ સાંજે મૂડી છે, મૂડીથી જશે તો પછી સાયલા છે, લીંબડી છે, રાણપુર છે, ચૂડા છે, લખતર છે અને જમ્મર ત્યાં થઈ અને વઢવાણથી 25 તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર માં શક્તિમાનું ધામ જે છે ધામાથી અસ્મિતા રથ ધર્મ રથ કાઢી અને સમગ્ર સુરેન્દ્ર